हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું મિની મસાલા તવા ઇડલી। આ ઇડલીને તમે સવારે બ્રેકફાસ્ટ અથવા તો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, ઇવનિંગ સ્નેક્સ તરીકે પણ આપી શકો। આ નાસ્તો બાળકોનો ફેવરિટ થઈ જશે। તેના માટે આપણે 1.5 કપ રવો લીધો છે, અડધી વાટકી આપણે દહીં એડ કરીશું અને 2 વાટકી જેટલું આપણે પાણી એડ કરવાનું છે। રવો તમે જાડો અથવા તો ઝીણો રવો આવે કોઈ પણ રહી શકો છો। જો 2 વાટકી આપણે પાણી એડ કરીને સરસ રીતે બેટરને મિક્સ કરી લેવાનું છે। आप दહીં તમે ખાટું લેશો તો ઇડલીનો ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે। જો તમે જોઈ શકો બેટર સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું। 10 મિનિટ પછી જો આપણે જોઈએ તો આપણો રવો સરસ ફૂલી ગયો છે। હવે આપણે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું। તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડજસ્ટ કરી શકો છો। પછી આપણે તેમાં ઇટાલિયન સિઝનિંગ એડ કરીશું। 1 ચમચી જેટલું આપણે ઇટાલિયન સિઝનિંગ એડ કરીશું। આનાથી ઇડલીનો ટેસ્ટ છે બહુ સરસ આવતો હોય છે। આપણે હવે બીજા કોઈ મસાલા એડ કરવાના નથી। હવે સરસ રીતે આપણે બેટરને મિક્સ કરી લેવાનું છે। બેટર સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું। બેટર સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું। તેને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું અને મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જો તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ ફ્લફી થઈ ગયું છે। હવે આપણે તેને રેસ્ટ નથી આપવાનો। જો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ। જો થોડુંક પાતળું થઈ જશે તો તમને ઇડલી પાડવામાં થોડી તકલીફ થશે, એટલે આ રીતની કન્સિસ્ટન્સી રાખશો એટલે એકદમ પરફેક્ટ ઇડલી થશે। હવે આપણે એક ઢોસાનું તવો લઈ લીધો છે। તમે કોઈ પણ નોનસ્ટિક પેન લઈ શકો છો। હવે ચમચીમાં આ રીતે થોડું થોડું બેટર લેતું જવાનું છે અને ડ્રોપ કરતું જવાનું છે। જો તમે જોઈ શકો થોડું બેટર લેવાનું અને આ રીતે ડ્રોપ કરતું જવાનું છે। એવી જ રીતે આપણે બધી ઇડલી બનાવી લેવાની છે। જો તમે જોઈ શકો છો કે આપણે બધી જ ઇડલી બનાવી લીધી છે। થોડી વારમાં બધી જ ઇડલી એકદમ ફ્લફી થઈ જશે। જો તમે જોઈ શકો ઉપર એકદમ બબલ્સ પણ આવી ગયા છે। હવે થોડી ઉપરથી ડ્રાય થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે પહેલો બેચ કર્યો ઇડલીનો ત્યારે તેલ એડ કર્યું હતું અને પછીના 2-3 બેચમાં આપણે તેલ નથી એડ કર્યું, એટલે તેલ એડ કરવું ઓપ્શનલ છે। તેલ નહીં એડ કરો તો પણ તમારી ઇડલી એકદમ સરસ જ બનશે। ઉપરની સરફેસ એકદમ ડ્રાય થઈ ગઈ છે એટલે હવે આપણે ઇડલીને બીજી બાજુ આવી રીતે એક એક કરીને બધી જ ઇડલીને આપણે ટર્ન કરી લેવાના છે। એકદમ ઇઝીલી બધી ઇડલી ટર્ન થઈ જાય છે। જો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી આપણી બધી જ ઇડલી ટર્ન થઈ જાય છે। જો આ રેસીપી ગમે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો। જો આપણે બધી જ ઇડલીને એકદમ ટર્ન કરી લીધી છે। હવે 2 મિનિટ માટે આપણે થવા દેશું। જો બધી જ ઇડલી 2 મિનિટ માટે થવા દેશું એટલે નીચેની સરફેસ પણ સરસ પાકી જશે। પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાની છે। આપણી મિની ઇડલી તૈયાર છે। હવે એવી જ રીતે આપણો બીજો બેચ પણ બનાવી લેવાનો છે। આટલા બેટરમાંથી લગભગ 40 થી 45 જેટલી આપણી મિની ઇડલી તૈયાર થઈ ગઈ હતી। ઝટપટ બની પણ જાય છે અને બાળકોને તો એટલી ભાવશે કે બાળકો વારંવાર આવી ઇડલી બનાવવાની ડિમાન્ડ કરશે। જો ઉપરની સરફેસ સરસ ડ્રાય થઈ ગઈ છે આપણે ઇડલીને ટર્ન કરી લેવાની છે। બધી જ ઇડલી ટર્ન થઈ જાય પછી આપણે તેને 2 થી 3 મિનિટ માટે થવા દેવાની છે। જો આપણી સરસ મજાની ઇડલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। આ ઇડલીને તમે આમ પણ ખાઈ શકો છો। આપણે તેને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેને એક વઘાર કરીશું। તેના માટે આપણે એક પેન લઈ લીધું છે, તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું। હવે આપણે અડધી ચમચી રાઈ એડ કરીશું, અડધી ચમચી જીરું એડ કરીશું, એક નાની સમારેલી ડુંગળી એડ કરવાની છે અને સરસ સાતળી લેવાની છે। ડુંગળી સતળાઈ જાય એટલે અડધું એવું કેપ્સિકમ એડ કરવાનું છે। કેપ્સિકમને પણ આપણે સરસ રીતે સાતળી લેવાનું છે। હવે રૂટીન મસાલા કરીશું। અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બધું મિશ્રણ મસાલા બળી ન જાય એટલે આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું। પછી આપણે તેને ટેંગી ટેસ્ટ આપવા માટે 2 ચમચી ટોમેટો સોસ એડ કર્યો છે। જો સરસ આપણું મિશ્રણ સરસ એકદમ તૈયાર થઈ ગયું છે હવે બનાવેલી બધી જ ઇડલી આપણે તેમાં એડ કરી દેવાની છે અને હળવે હાથે ઇડલીને મિક્સ કરી લેવાની છે। હળવે હાથે જ મિક્સ કરવાની છે ને તો ઇડલી તૂટી પણ શકે છે। જો તમે આ રીતે ટોસ પણ કરી શકો છો એટલે બધું જ સરસ કોટિંગ આવી જશે મસાલાનું। હવે આપણે તેમાં ધાણા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। આપણે મિની મસાલા તવા ઇડલી તૈયાર છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આવા જ નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો જેથી
નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. હવે મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. બાય.